ગંગા પાર આવ્યા પછી ભરતજીએ વશિષ્ઠ ઋષિને કહ્યું છે, મારા રામ અહીંથી ચાલતા ચાલતા ગયા, હવે મારે રથમાં બેસવું નથી, મેં પાપ કર્યું, હું અપરાધી છું, મને હવે રથમાં બેસવાની આજ્ઞા ન કર. મારા રામ ચાલતા ગયા છે, હું ચાલતો, હું રામદાસ છું, હું રથમાં કેવી રીતે બેસું? વશિષ્ઠ ઋષિ સમજી ગયા છે ભરતના હૃદયમાં અતિશય પ્રેમ. વશિષ્ઠ ઋષિએ કહ્યું, બધાને વાહનમાં બેસાડીને હું આગળ લઈ જાઉં, સૌના પાછળ તું રહેજે, ભલે ચાલતો. વશિષ્ઠ ઋષિ રથમાં બેઠા છે, બધાને વાહનમાં બેસાડીને લઈ ગયા છે. મધ્યાહ્ન કાળમાં વશિષ્ઠ ઋષિ અયોધ્યાની પ્રજા સાથે પ્રયાગરાજમાં પહોંચી ગયા. ભરતજી તો ઉઘાડા પગે ચાલે છે, સીતારામ 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 સીતારામ. જયારે સીતારામ બોલે ચારે બાજુ પ્રેમ ઉભરાય. ભરતજીના દર્શન કરીને હૃદય પીગળે છે. ગામડાના લોકોને ખબર પડી છે, દોડતા આવ્યા છે. કેટલાકને થોડી શંકા થઈ, રામ આવ્યા. ભરત રામના જેવા શ્યામ છે અને શત્રુઘ્ન લક્ષ્મણજીના જેવા ગૌર છે. ના રામ નથી, આ રડે છે, સાથે સીતાજી નથી. પછી ખબર પડી આ રામનો નાનો ભાઈ છે, એને પિતાએ અયોધ્યાનું રાજ આપ્યું પણ એને કઈ લીધું નહીં, એ રામને મનાવવા માટે જાય. લોકો ભરતજીના દર્શન કરે છે, ભરતજીના વખાણ કરે. ભરતજી માર્ગમાં જે મળે એને પૂછે, મારા રામ ક્યાં છે? જે એવું બોલે કે મેં રામના દર્શન કર્યા છે, રામ આનંદમાં છે, આવું બોલે એ ભરતને પ્રાણ કરતા પ્યારો લાગે. મારા રામ આનંદમાં છે, ચિત્રકૂટમાં વિરાજેલા છે. ઉઘાડા પગે ભરત ચાલતા ચાલતા જાય છે. સાયંકાળે પ્રયાગરાજમાં ત્રિવેણી ગંગાને વંદન. કન્યાને આપવું જોઈએ, કન્યા પાસે કોઈ દિવસ માગવું. આ ગંગાજી સૂર્યવંશના રાજા ભગીરથની કન્યા છે, અમારા વંશની આ કન્યા છે. યમુનાજી તો સૂર્યનારાયણની કન્યા છે. કન્યાને બધું આપવું જોઈએ. અતિ દુઃખમાં પણ કન્યા પાસે માગવું નહીં. ભરતજી વ્યાકુળ થયા છે, હું જાણું છું, આજે હું ભીખ માંગવા આવ્યો. અમારા વંશની આ કન્યાઓ છે. હે ગંગામાં, હે શ્રી યમુનાજીમાં, મારા ઉપર કૃપા કરો. રામ ચરણમાં મારો પ્રેમ વધે. લોક મારી નિંદા કરે, લોક મારો તિરસ્કાર કરે, કદાચ રામ પણ મારો તિરસ્કાર કરે તો પણ રામજીમાં મારો પ્રેમ વધે. હું અતિ અધમ રામ પ્રેમ માંગુ છું. ધર્મ અર્થ કામ રુચિ પદ ન ચહુ નિર્વાણ, જન્મ જન્મ સિયા રામ પદ યહ વરદાન. હું અપરાધી છું, હું પાપી છું, મને રામચરણમાં પ્રીતિ. ગંગાજી આશીર્વાદ આપ્યા. ત્રિવેણી ગંગામાં સ્નાન કર્યું છે. પ્રયાગરાજનો એવો નિયમ છે, ભરદ્વાજ ઋષિની આજ્ઞા વિના પ્રયાગ કોઈ છોડી શકે નહીં. પ્રયાગમાં ગમે તે જાય, પણ પ્રયાગ છોડવાના સમયે ભરદ્વાજ ઋષિની આજ્ઞા લેવી પડે. સંત શિરોમણી ભરદ્વાજ ઋષિ છે. પ્રયાગરાજમાં અનેક સંતોના આશ્રમ. લોકોએ કહ્યું, અહીંયા આવ્યા પછી બધા ભરદ્વાજ ઋષિના દર્શન કરે. ભરતજી ગભરાય છે, મારું આ કાળું મોડું સંતને શું બતાવું? સંત સભામાં જવા હું લાયક નથી. કઈ મારું મોડું તે કાળું કર્યું. મને ભરદ્વાજ ઋષિ પૂછશે, રામને વનવાસ કેમ આપ્યો? હું શું જવાબ આપું? મારે ભરદ્વાજ ઋષિના આશ્રમમાં જવું નથી. હું એમને મારું મુખ શું બતાવું? લોકોએ કહ્યું, કઈનો નિયમ છે, જવું જ પડે. ભરત, શત્રુઘ્ન અને ગુહક રાજા ભરદ્વાજ ઋષિના આશ્રમ પાસે આવે છે. બહાર ઋષિઓના જોડા જ્યાં રાખ્યા, ત્યાં ભરતજી બેઠા. સીતારામ સીતારામ, હું લાયક નથી, અંદર જવા હું લાયક નથી. એક શિષ્ય ભરદ્વાજ ઋષિને કહ્યું છે, ભરતજી આવ્યા છે. ભરદ્વાજ ઋષિ દોડતા બહાર આવ્યા છે. ભરતજી સાષ્ટાંગ વંદન કરે. ભરતજીને ઉઠાવીને છાતી સાથે પર્ણકુટીમાં લઈ ગયા. ભરતને ભરદ્વાજ ઋષિ સમજાવે છે, રામજીનો તારા ઉપર બહુ પ્રેમ છે. રાત્રે સીતારામજી અહીંયા સૂતા હતા, જ્યારે રામ સીતાજી સાથે તારી વાતો કરતા હતા. મારો ભરત મને યાદ આવે છે. ભરત, તમે નાહક શોક કરો, તમારી કોઈ ભૂલ નથી, તમારો અપરાધ નથી. આ તો વિધાતાની કરણી એવી હતી, એમાં કઈનો પણ દોષ નથી. સંયોગ વિયોગ, લાભ હાનિ, સુખ દુઃખ વિધાતા કરે, તમારો કોઈ દોષ નહીં. તમે રાજ કર્યું હોત તો વાંધો નહોતો. તમે રામને મનાવવા માટે જાઓ છો, એ સારું છે. જગતને ભક્તિનો આદર્શ મળશે. તમારા ઉપર બહુ પ્રેમ. ભરતજી, તમને હું સારું લગાડવા માટે કહેતો નથી, સત્ય કહું. તમે રડશો. સીતારામજીએ ત્રિવેણી ગંગામાં વિધિપૂર્વક સ્નાન કર્યું હતું અને તે સમયે સીતારામજીના પાછળ પાછળ હું ગયો હતો. મેં સંકલ્પ કરાવ્યો અને સંકલ્પમાં હું જયારે બોલ્યો, ભરત વર્ષે ભરત ખંડે, આવું બોલ્યો ત્યારે રામના આંખમાં આંસુ હતા. સ્નાનનો સમય તને યાદ કર્યો હતો. મને આશ્ચર્ય થયું, હું ભરત વર્ષે ભરત ખંડે બોલ્યો, ભગવાનના આંખમાં આંસુ કેમ આવ્યા? મેં પૂછ્યું, શું થયું?
ત્યારે રામજીએ મને કહ્યું, મારા ભરત જેવો ભાઈ થયો નથી થશે. આ ભરત વર્ષે ભરતખંડને બોલ્યા ત્યારે મારો ભાઈ ભરત મને યાદ આવ્યો. સ્નાનના સમય યાદ કરે, તારા ઉપર એમનો બહુ પ્રેમ. ભરતજીને સમજાવ્યા છે. પ્રયાગરાજમાં વિરાજેલા સાધુઓ મહાત્માઓ ભરતજીના દર્શન કરવા, ભક્તિ કેવી રીતે કરવી જોઈએ અમને શિક્ષણ આપવા માટે ભરતજીનો અવતાર છે. ભરતજીના દર્શન કરીને બધાને આનંદ છે. કૌશલ્યાદિક માતાઓ ત્યાં આવી છે. ભરદ્વાજ ઋષિને વંદન કરે છે, આશીર્વાદ બધાને સમજાવે. પછી તો ભરતજીએ કહ્યું, મને આજ્ઞા આપો, હવે આગળ જવું. ભરદ્વાજ ઋષિએ કહ્યું, આજ્ઞા નથી, આજે આખી રાત અહીંયા રહેવાનું, અયોધ્યાની પ્રજાનું સ્વાગત કરો. ભરતજીએ કહ્યું, હજારો હાથીઓ ઘોડાઓ સાથે છે. પર્ણકુટીમાં ભરદ્વાજ ઋષિ રહેતા. આ બધાનું સ્વાગત કેવી રીતે થાય? તમારા દર્શન થયા, તમારી નજર પડી, અમને બધું મળ્યું, અમારે હવે જવું છે. કે ના, હું તને નહીં જવા, રાત્રે અહીંયા રહેવાનું. ભરદ્વાજ ઋષિએ અષ્ટમહાસિદ્ધિઓને બોલાવી છે, આજ્ઞા કરી. ભક્તિ જ્યારે અતિશય વધે છે ત્યારે જીવમાં ભગવાનની શક્તિ આવે છે. જીવમાં ઈશ્વરની શક્તિ આવે એને જ સિદ્ધિ કહે છે. સિદ્ધિનો ઉપયોગ કોઈ દિવસ કર્યો નહોતો. આજે રામજીની પ્રજાનું સ્વાગત કરવું છે, સિદ્ધિઓને બોલાવી છે, બરાબર સ્વાગત કરો. વાલ્મીકી રામાયણમાં વર્ણન છે, તપશ્ચર્યાના પ્રતાપે એક ક્ષણમાં હજારો મોટા મોટા બંગલાઓ ત્યાં પ્રગટ થયા. હજારો દાસીઓ પ્રગટ થઈ છે. બધાને દાસીઓ વંદન કરે છે, સ્વાગત કરે છે, જેને જે ભાવે તે ભોજન આપે. સુંદર પલંગ છે, પથારી છે, તમે હવે આરામ કરો. કેટલાક લોકોને તો એવી મજા આવી, વિચાર કર્યો કે કાયમના માટે અહીંયા રહેવાનું મળી જાય તો બહુ સારું. રામ દર્શન કરવા જાય એના માર્ગમાં સિદ્ધિ આવે. સિદ્ધિમાં મન ફસાય તો રામ દર્શન થાય નહીં. જે ભગવાનના માર્ગમાં આગળ વધે છે એને રસ્તામાં સિદ્ધિ મળે. સિદ્ધિ ભક્તિનું ફળ નથી, ભક્તિનું ફળ ભગવાન છે. કેટલાક લોકો એવા હોય છે 1000-2000 રસોઈ હોય અને 5-10 હજારને જમાડે, આ સિદ્ધિ છે. બીજાના મનની વાતો જાણે, સિદ્ધિ છે. આ ભક્તિનું ફળ નથી, ભક્તિનું ફળ ભગવાન છે. સિદ્ધિનો જે ઉપયોગ કરે એની પ્રસિદ્ધિ થાય. પ્રસિદ્ધિ પતન કરે છે. આજ સુધી ઉપયોગ કર્યો નહોતો, આજે ભરદ્વાજ ઋષિએ આજ્ઞા કરી છે. બધાને આનંદ થયો છે. સિદ્ધિમાં ભરતજી ફસાયા નથી. ભરદ્વાજ ઋષિએ 4 દાસીઓને આજ્ઞા કરી છે, ભરતજીની સેવા કરો. ભરત આરામ કરે, ભરતને ભોજન કરાવો. રાત્રિના 4 પ્રહર હોય છે. સાયંકાળે 6 થી 9 વાગતા સુધી રાત્રિનો પહેલો પ્રહર ગણાય. 9 થી 12 સુધી રાત્રિનો બીજો પ્રહર ગણાય. 12 થી 3 વાગતા સુધી રાત્રિનો ત્રીજો પ્રહર ગણાય. અને 3 થી સવારના 6 વાગતા સુધી રાત્રિનો ચતુર્થ પ્રહર. રાત્રિના ચતુર્થ પ્રહરમાં યોગીઓ જાગે છે, ભગવાનના ભક્તો જાગે છે. ભક્તોનો એવો નિયમ હોય છે, રાત્રે 3 વાગ્યા પછી એ સૂતા નથી. રાત્રિના ચતુર્થ પ્રહરમાં સંતો જાગે છે. રાત્રિના ત્રીજા પ્રહરમાં રોગી જીવ જાગે છે. જે રોગી છે એને રાત્રે 12 વાગ્યા પછી નીંદ આવતી. 12 થી 3 વાગતા સુધી રોગી જીવ જાગે. રોગીઓને સવારે 4 વાગ્યા પછી થોડી ઊંઘ આવે છે. સંતો ચતુર્થ પ્રહરમાં જાગે, તૃતીય પ્રહરમાં રોગી જાગે, રાત્રિના બીજા પ્રહરમાં ભોગી જીવ જાગે. રાત્રે 9 થી 12 સુધી બીજો પ્રહર ગણાય, બીજા પ્રહરમાં ભોગી જીવ જાગે. ભરતની પરીક્ષા કરવી છે. ભરદ્વાજ ઋષિએ 4 દાસીઓને આજ્ઞા કરી. 9 વાગી ગયા છે. રાત્રિનો પહેલો પ્રહર પૂરો થયો છે. સુંદર થાળીમાં ભોજન લઈને આવ્યો. દાસીઓ ભરતજીને વંદન કરે છે, મનાવે છે. ગુરુદેવે આ પ્રસાદ મોકલ્યો, તમારે આ પ્રસાદ લેવાનો છે. આખો દિવસ કઈ લીધું નથી, તમે બહુ થાકી ગયા છો, પ્રસાદ લઈને આરામ કરો. સીતારામ સીતારામ જપ. મારા રામ વનમાં કંદમૂળ પણ ખાય છે અને વન ખો. મારા જેવો પાપી કોઈ નથી, મારે કઈ ખાવું નથી. દાસી અનેક રીતે સમજાવે છે. રામ ફલાહાર કરે, હું અન્ન નહીં કરું. રાત્રિના 12 વાગ્યા છે. અનેક રીતે સમજાવ્યા પણ ભરતજીએ કઈ લીધું નહીં. ભરદ્વાજ ઋષિને દાસીઓએ કહ્યું, કઈ લેતા નથી. પાગલ જેવી દશા થઈ છે. મને કહે છે, રામ મને મળશે કે નહીં, રામ મને અપનાવશે કે નહીં. હું અપરાધી છું, અતિ પાપી. મારા માટે રામ જે કઈ કરે તે ઓછું છે. મને બીક લાગે છે, હું ત્યાં જઉં છું અને તે ખબર પડ્યા પછી રામ ત્યાંથી દૂર જાય તો મારા જેવા પાપીના માટે પ્રભુ જે કરે તે મને રામના દર્શન થશે. પાગલ જેવી દશા થઈ. મેં અનેક રીતે એમને સમજાવ્યા પણ ખાતા નથી, જોવા પણ તૈયાર. અડધી આંખ ઉઘાડી છે ને અડધી આંખ બંધ છે. સીતારામ સીતારામ સીતારામ. તમે જ્યારે જપ કરો, ભજન કરો, આંખ બંધ કરશો નહીં. આંખ બંધ રાખવાથી કદાચ નિદ્રા આવી જાય. આંખ ઉઘાડી રાખો તો જગત દેખાય.
ભરતજીની અડધી આંખો ગાડી છે, અડધી આંખ બંધ છે. સીતારામ 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 કીર્તન. રાત્રિનો બીજો પ્રહર પૂરો થયો છે. ભરતજીના માટે કંદમૂળ ફળ મોકલ્યા. ભરદ્વાજ ઋષિએ દાસીને કહ્યું, સમજાવો, રામ કંદમૂળ ફળ ખાય છે, ફલહાર તો કરવું જ જોઈએ. આખો દિવસ ચાલતો આવ્યો છે એને કઈ ખાધું નથી. દાસી ફળ લઈને જાય છે. ભરતજીને વંદન કરે છે. ગુરુદેવે આ પ્રસાદ મોકલ્યો છે, રામ ફલહાર કરે છે, ફળ તો ખાવા જોઈએ. જેને રામ દર્શનની તીવ્ર ઈચ્છા છે એની ભૂખ અને તરસ ઓછી થાય છે, એવું આપણા શાસ્ત્રોમાં લખ્યું છે. ભરતને રામ દર્શનની તીવ્ર ઈચ્છા છે. દાસી મનાવે છે, ફલહાર કરો. કે ફળને જોવાની પણ ઈચ્છા થતી, મને બતાવો રામ મને અપનાવશે કે મને રામના દર્શન ક્યારે થશે, મને ભૂખ નથી. જેને ભગવાનના દર્શનની તીવ્ર ઈચ્છા છે એની ભૂખ અને તરસ ઓછી થઈ જાય. દાસી અનેક રીતે મનાવે છે. ભરતજીએ કીધું નથી. ભરદ્વાજ ઋષિને આશ્ચર્ય થયું. ભરતજીના માટે દૂધ મોકલ્યું છે અને કહ્યું છે ભરતને સમજાવો આટલું દૂધ પીને આરામ કરે, બહુ થાકી ગયો છે, એને કહેજો કે આરામ કરો, સુંદર પલંગ છે, ગાદી છે. દાસી હાથ જોડીને મનાવે છે. આ દૂધ મોકલ્યું છે, ગુરુદેવની આજ્ઞા છે, દૂધ લેવાનું છે, આરામ કરો. જેને ભગવાનના દર્શનની તીવ્ર ઈચ્છા છે એને આરામ આરામ લાગે છે. મારે આરામ કરવો નથી, મને રામના દર્શન થશે કે. જેને આરામ ગમે છે એ ભક્તિ કરે છે, જે બહુ આરામ કરે એ રામથી દૂર જાય. દાસી મનાવે છે. રાત્રિનો ચોથો પ્રહર છે. ભરતજી સીતારામ 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 કીર્તન કરે. ચતુર્થ પ્રહરમાં ભરદ્વાજ ઋષિ જાગે છે. ભરદ્વાજ ઋષિએ દાસીઓને પૂછ્યું છે ભરતે દૂધ લીધું કે નહીં, ભરત આરામ કરે છે કે નહીં. કે મહારાજ કહે છે મને આરામ કરવો જ નથી, મને થાક લાગ્યો જ નથી, મને રામના દર્શન થશે કે. એને આરામ કરવાની ઈચ્છા થતી નથી. ભરદ્વાજ ઋષિએ વિચાર કર્યો, અમે આરામ કરીએ છીએ, અમને લોકો જ્ઞાની ભક્ત માને છે, અમે આરામ કરીએ, ભરત આરામ કરતો નથી, અમે રામજીની ભક્તિ ક્યાં કરીએ છીએ, અમને તો આરામ ગમે છે, અમારું મન સંસારમાં રમે છે, અમે ભક્તિ કરતા જ નથી. ભક્તિ તો ભરતજી કરે, જેને આરામ કરવાની પણ ઈચ્છા નથી. ચતુર્થ પ્રહરમાં ભરદ્વાજ ઋષિ જાગ્યા છે. હૃદય પીગળ્યું છે. એમને એવું થયું કે અમે ગંગા કિનારે રહીએ છીએ, અમને લોકો સંત માને છે, પણ અમે આરામ કરીએ છીએ, અમને આરામ ગમે છે, અમે ભક્તિ કરતા જ નથી. ભક્તિનું નિમિત્ત કરીને અમે સુખ ભોગવીએ છીએ. ભરતને આરામ કરવાની પણ ઈચ્છા નથી. ભરદ્વાજ ઋષિ દોડતા દોડતા ગયા. ભક્તિ કેવી રીતે કરવી અમને શિક્ષણ આપવા માટે ભરતનો જન્મ થયો. ઋષિનું હૃદય પીગળ્યું છે. ઋષિને એવી ઈચ્છા થઈ હું ભરતના ચરણમાં સાષ્ટાંગ પ્રણામ કરું. ઋષિ દોડતા આવે છે. ભગવાનના ભક્તો સનાતન ધર્મની મર્યાદાનો કોઈ દિવસ ભંગ કરતા નથી, સાવધાન રહે છે. ભરતજીએ વિચાર કર્યો ભરદ્વાજ ઋષિ બ્રાહ્મણ છે, હું ક્ષત્રિય છું, બ્રાહ્મણ ક્ષત્રિયને વંદન કરે. એ દોડતા આવે છે. ભરતજીએ ત્યાં જ સાષ્ટાંગ પ્રણામ કરે. ભરદ્વાજ ઋષિને વંદન કરવાની ઈચ્છા હતી. ભરત પ્રથમ વંદન કરે છે. ભરદ્વાજ ઋષિએ ઉઠાવી દીધા છે. ભરતને આલિંગન. 4 મિલે તો 64 ખીલે, 20 હે કરજો, હરિજન સે હરિજન મિલે તો હસે 7 કરો.